હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જ છો? હું પણ મજામાં જ છું. તો આજે છે ગણેશોત્સવ, તો આપણે ગણપતિ દાદાની પૂજા કરવાની હોય અને આપણે અત્યારમાં નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને અત્યારમાં મમ્મી બધું લાડવાની તૈયારી કરે છે ગણેશોત્સવની. તો આપણે જોવી કેવી તૈયારી કરે. તો હાલો બ્લોગમાં ત્યાં સુધી બધા બનાવી છે. તો આપણે જો લોટ જાડો લીધો તો અને આ રીતે લોટને સાળી લીધો છે. તો હવે આપણે આ લોટને બાંધવાનો છે. તો જો આ રીતે લોટ લીધો છે એટલો મેં, તો ગમે લોટ ચાળીને જ લેવાનો. હવે આપણે આમાં નાખીશું મોણ. તો તેલનું મોણ આમાં ઝાઝું જોવે છે એટલે આપણે આ રીતે તેલનું મોણ નાખી દઈશું. જો તમે એટલો લોટ મેં લીધેલો છે, આ પ્રમાણમાં આપણે મોણ નાખવાનું રહેશે. તો હવે આપણે નાખીશું મોણ. તો મેં એના માટે તેલ લઈ લીધું છે. તો જો આમાં મોણ ઝાઝું જ હોવું જોઈએ એટલે મેં આ રીતે તેલનું મોણ નાખ્યું છે. તમે જેટલું નાખતા હોય એ પ્રમાણે મોણ નાખજો. મારે એટલા લોટમાં આટલું મોણ જોશે એટલે મેં આ રીતે મોણ લીધેલું છે તેલનું. તમે ઘી પણ નાખી શકો, મેં તેલ લીધેલું છે. તો હવે આ રીતે આપણે આ લોટને બધો મિક્સ કરી દઈશું તેલ હારે. તો જો આ રીતે આપણે મિક્સ કરશું. જો આવો લોટ મોણ દઈ દીધું છે આ રીતે. તો હવે આપણે આ લોટને બાંધશું. તો આમાં મેં ગરમ પાણી લીધેલું છે. જો આમાં મેં ગરમ પાણી કરી નાખ્યું હતું પહેલેથી, એટલે આ લોટને ગરમ પાણીથી બાંધવાનો હોય છે. એટલે હવે આમાં થોડું થોડું પાણી નાખીને આપણે આ લોટને બાંધી લઈશું. જો આ રીતે બહુ ગરમ પાણી ન હોવું જોઈએ, થોડું થોડું ગરમ પાણી હોય એનાથી આપણે આ રીતે લોટ બાંધવાનો છે. તો જો થોડુંક પાણીની જરૂર પડી એટલે મેં પાછું થોડુંક પાણી નાખ્યું છે. આ રીતે કઠણ લોટ બાંધવાનો છે આપણે, આવી રીતે જો. તો આપણો લોટ બંધાઈ ગયો છે. હવે આપણે બનાવવાના છે આના મૂઠિયા તળવા માટે. તો આ રીતે મેં લોટ જો કઠણ આવી રીતે બાંધેલો છે. તો હવે આપણે મૂઠિયા બનાવવાનું શરૂ કરી દઈશું. તો થોડોક અમથો લોટ લઈને આપણે આવી રીતે મૂઠિયા બનાવશું એના, કેમ કે આપણે એને તળવાના હોય એટલે એમાં અંદર કાચા ન રહે. એટલે આપણે એને નાના નાના મૂઠિયા બનાવીશું થોડા થોડા લોટમાં. જો આ રીતે હવે આપણે બધા આ રીતે મૂઠિયા બનાવી નાખશું, પછી આપણે તળશું એને. તો જો મેં મૂઠિયા બનાવવાનું શરૂ કરી દીધેલું છે. જો આવા થોડા થોડા લોટમાં આપણે બનાવવાના છે. જો આ મૂઠિયા બનીને તૈયાર થઈ ગયા છે. આ બાજુ આપણે મૂકી દીધું તેલ. તો મેં તેલ આવી ગયું એમ ચેક કરી લીધેલું છે. તો હવે આપણે બધા મૂઠિયા થોડા થોડા કરીને એમાં તળી લઈશું. જો આ રીતે આપણે ધીમા ધીમા તેલ આવી ગયેલું છે ધીમા તાપે, એટલે આપણે એને સગડી ઉપર આ રીતે બધા મૂઠિયાને તેલમાં મૂકી દઈશું આપણે. આને આપણે હાવ સ્લો ઓલામાં તળવાના છે એટલે અંદરથી કાચા ન રહે. જો આ રીતે હું તળું છું. તમે કઈ રીતે બનાવો એ મને કોમેન્ટ કરજો પાછા. જો આપણા મૂઠિયા તળાઈ ગયા છે. આવી રીતે આપણે તેલને નિતારી લઈશું. બધા મૂઠિયા તળાઈ જાય એટલે આપણે જો એક કથરોટમાં લઈ લઈશું. જો આ રીતે બધા તળાઈ ગયા. હવે આને આપણે છે ને ધીમેથી ભાંગી અને ઠરવા દેવાના છે આ રીતે. હવે આપણે એક મિક્સર જાર લઈ લીધું છે અને આ ઝીણા જે ટુકડા કર્યા હતા એ ઠરી ગયા છે. એટલે આપણે હવે અંદર એને મિક્સર જારમાં નાખી અને આપણે એને દળી લેવાના છે મિક્સરમાં. જો આ રીતે આ બધા ટુકડા અંદર નાખી દેવાના હોય. જો હવે આપણે મિક્સર જાર બંધ કરી અને મિક્સરમાં દળી લઈશું. તો આ રીતે આપણે જો મિક્સર જારમાં દળવાના છે. આપણે એને એક ધારું ચાલુ નથી રાખવાનું, ચાલુ બંધ રાખવાનું છે એટલે કે મિક્સર બળી ન જાય. એટલા માટે આ રીતે આપણે એને મિક્સરમાં દળવાના છે. જો
તો અમે આ રીતે મિક્સરમાં દળીને લાડવા બનાવી છીએ. જો આપણું મિક્સરમાં પાવડર તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો. જો આ રીતે હાવ ઝીણો થઈ ગયો. જો હવે આપણે આ ચાયણો લીધો છે એમાં આપણે ચાળી નાખશું કે આમાં કોઈ મોટું ઓલું રહી ગયું હોય તો આમાં રહી જાય એમ. આ રીતે મેં ચાળી લીધો છે પાવડરને. તમે કઈ રીતે લાડવા બનાવો એ કોમેન્ટ કરજો. જો આ રીતે આ વધુ પાછું ઓલામાં નાખી દીધું જારમાં.